का, जड़ कर्म चेतन बंधकारु, कर्म के अवसान का, कह कर स्वरूप यथार्थ जग का, जो किया उपकार है उसके लिए जिन वाणी माँ को वंदना शत बार है, वंदना शत बार है, वंदना शत बार है। ओम नमः सिद्धेभ्यः, ओम नमः सिद्धेभ्यः, ओम नमः सिद्धेभ्यः। प्रत्याख्यान अधिकार છે, અધિકાર પ્રત્યાખ્યાનનો છે, પણ સમતા, સામ્યભાવ, સામાયિક અને ચારિત્ર. મૂળમાં તો ચારિત્રની ચર્ચા છે. આજે 105મી ગાથા. જો કે 79ના જે પ્રવચનો છે એમાં 1979ના સળંગ પ્રવચનોમાં 105 નંબરની ગાથા ઉપર પ્રવચન ઉપલબ્ધ નથી. માટે 71ના સળંગ પ્રવચનોમાંથી કળશ અને ગાથા બેઉ આમાં લેવામાં આવ્યા છે. 105 નંબરની ગાથા અને 141 નંબરનો કળશ. જો કે આ કળશની ચર્ચા ગઈકાલે પૂરી થઈ હતી. સમજાય છે? સાંભળો છો બરાબર? હા, ગઈકાલે તો 79માં એના ઉપરનો સળંગ પ્રવચન આપણે સાંભળ્યું છે. આ 71નો પ્રવચન છે એ ગાથાના બહાને આ પ્રવચન લેવામાં આવ્યું. કળશ ઉપર પણ પ્રવચન એમાં સાથે ને સાથે સરસ મજાનો આવી ગયો અને એના ઉપર ગુરુદેવશ્રી આજે કમસે કમ 35-40 મિનિટ સુધી ચર્ચા કરી છે. મારી કળશને આધારે જ ચર્ચા અત્રે વિશેષ રૂપે કરવાનું મન છે. પછી જે 105મી ગાથા જેની ચર્ચા સ્વામીજીએ આમાં લીધી છે, અદ્ભુત અપૂર્વ અવસરના વૈરાગ્યમય પાઠ સાથે પ્રવચનામાં આવેલું છે. અને એ વ્યાખ્યાન પછી આવતીકાલે 101 નંબરનું વ્યાખ્યાન, એટલે 71નો 1971 ત્યારનો એ પ્રવચન છે. એટલે ક્રમમાં પછી આગળ આપણે સાંભળીશું. એ બધી વાતો તો કાલની પરમ દિવસની છે, આગામી સ્વાધ્યાયમાં આવતો વિષય છે. આ પ્રત્યાખ્યાન અધિકારમાં માત્ર 12 ગાથાઓ છે. બરાબર? માત્ર 12 ગાથાઓમાં કેટલી માર્મિક ચર્ચા સહેજે આમાં આવી ગઈ છે. 12 ગાથાઓમાં પણ મૂળ બધી ચર્ચા એમાં આવી ગઈ છે. ચલો, 105 નંબરની ગાથા અંગે 5 મિનિટ જ વાત આપણે કરશું. આ ગાથામાં નિશ્ચય પ્રત્યાખ્યાનને યોગ્ય જીવનું સ્વરૂપ, જો એમ કહેવાય છે જ્ઞાનીઓના વચનો, પાત્ર વિના વસ્તુ ન રહે. તો વસ્તુને રહેવા માટે પાત્ર તો જોઈએ ને. તો કોણ એવો ધન્ય ભાગ્ય અને ભાગ્યશાળી જીવ, સત્પાત્ર જીવ હશે
જે નિશ્ચય પ્રત્યાખ્યાનને પચાવી શકે એવા યોગ્ય જીવનું સ્વરૂપ આ ગાથામાં છે. આ ગાથામાં પ્રત્યાખ્યાનનું સ્વરૂપ નથી. આ ગાથામાં પ્રત્યાખ્યાનને ધરનાર ધર્મી જીવ કેવો હોય, કેવો લાયકાતવાળો જીવ હોય, કેવી પાત્રતાવાળો જીવ હોય, એ જીવના વ્યક્તિત્વનું વર્ણન છે આમાં. એટલે એ જીવના લાયકાત પરથી પણ આપણને ખબર પડે કે પ્રત્યાખ્યાન કેટલી ઊંચી વસ્તુ છે. શું સમજાણું? હા, સમજાય છે? ખ્યાલમાં આવે છે ને? એટલે પાત્ર જીવની ઓથે એની પાત્રતા, એની સત્પાત્રતા તો આપણને સમજાય જ, પણ એવી સત્પાત્રતા ધરાવનાર જીવ જે પ્રત્યાખ્યાનને, જે ચારિત્રને, જે સામ્ય સમતાને, જે વિતરાગ ભાવને અંગીકાર કરે છે, એ સામ્ય ભાવ, એ સમતા ભાવ, એ પ્રત્યાખ્યાન કેટલો ઊંચો હશે. જીવની ઊંચાઈ પરથી વસ્તુની ઊંચાઈ ખ્યાલમાં આવી જ જાય ને. દાખલા તરીકે નરેન્દ્ર મોદી વ્યક્તિ થઈ પ્રાઇમ મિનિસ્ટર, બોલો સમજાણું શું કીધું? સમગ્ર ભારતના જુદા જુદા રાજ્યોમાં બીજેપીના કાર્યકર્તાઓ કેટલા, ધારાસભ્યો કેટલા, મિનિસ્ટરો કેટલા, ચીફ મિનિસ્ટરો કેટલા, અને સૌના વડા ખ્યાલમાં આવ્યું? તો એ પીએમ પદ જે છે એ પદને માટે લાયકાત ધરાવનાર વ્યક્તિ. નામ માત્ર પડે એટલે પદની ગરિમા સમજાય. ખ્યાલમાં આવે છે? તો એમ આ ગાથામાં 5 વિશેષણો આપ્યા છે, 5 ક્વોલિફિકેશન, 5 ડિગ્રીઓ. જે અકશાય હોય, કશાય વિનાનો હોય, જે ઉદ્યમી હોય, ઉદ્યમી એટલે પુરુષાર્થી થાય. પણ આમાં વ્યાખ્યા બહુ સરસ આપી છે કે 5 ઇન્દ્રિયોના વ્યાપાર ઉપર વિજય પ્રાપ્ત કરેલો હોય એવો એ દાંત, દાંત શબ્દનો પ્રયોગ છે. ખ્યાલમાં આવ્યું? અકશાયી હોય, વ્યવસાયી હોય. વાહ! વ્યવસાયી એટલે શું થાય ઇંગ્લિશમાં વિમલભાઈ? બિઝનેસમેન. અહીંયા બિઝનેસમેન જુદા છે. અહીંયા ધંધો આત્માનો કરી જાણે. ગુરુદેવશ્રી ઘણી વાર કહેતા, અહીંયા સોનગઢમાં પૈસાની વાત નહીં કરો, અહીંયા તો આખી જિંદગી 45 વર્ષથી એક જ ધંધો, આત્મા સિવાય બીજી કોઈ વાત નહીં. એમાં અહીંયા વ્યવસાયી શબ્દનો પ્રયોગ છે. ગાથામાં તમે ધ્યાન આપજો. પ્રાકૃત અને ગુજરાતી બંને ગાથાનો પાઠ પણ કરશો આપણે. નિક્કસાયસ્ય દંતસ્ય શૂરસ્ય વ્યવસાયિણો સંસાર ભયભીદસ્ય પચખાણમ સુહમ હવે. નિક્કસાયસ્ય દંતસ્ય શૂરસ્ય વ્યવસાયિણો સંસાર ભયભીદસ્ય. 5 શબ્દો, 5 વિશેષણો. સુહમ પચખાણમ હવે. સુખમય પ્રત્યાખ્યાન, સુખદાયી પ્રત્યાખ્યાન, સુખકર પ્રત્યાખ્યાન એના જીવનમાં હોય છે. કોના? કે આ 5 વિશેષણ ધરાવનારા, આ 5 લાયકાત ધરાવનારા. જો ગુજરાતીમાં જો, અકશાય ઉદ્યમી દાંત છે, સંસારથી ભયભીત છે, શૂરવીર છે, તે જીવને પચખાણ સુખમય હોય. તે જીવને સુખમય પચખાણ હોય છે. તે જીવને સુખ આપનાર, સુખદાયી
સુખદાયક, સુખમય, શાંતિ પ્રદાતા, સુખદાતા, સાતા આપનાર એવું પ્રત્યાખ્યાન હોય છે. કેવા જીવને? તો કહે છે કે અકષાય, એટલે જે કષાય વિનાના છે, કષાયો ઉપર જેમણે જીત હાંસલ કરી છે. હમણાં હું પૂજ ગુરુદેવશ્રીનું જીવન ચરિત્ર વગેરે બહુ બારીકાઈથી વાંચું છું હમણાં છેલ્લા 4-6 દિવસથી. એક બહુ સરસ વાક્ય ગુરુદેવશ્રીનું વાંચવામાં આવ્યું. ઇન્દ્રિયોને જીતે તે જીન અને ઇન્દ્રિયોથી જીતાય તે અજય. શું સાંભળ્યું? ઇન્દ્રિયોને જીતે તે જીન, પણ ઇન્દ્રિયો વડે જીતાય એટલે હારે એ અજૈન એમ બોલ્યા. ઇન્દ્રિયોને જીતે તે જીન છે, ઇન્દ્રિયો વડે જીતાય એ અજૈન છે. ખ્યાલમાં આવ્યું? એમ અહીંયા કહે છે કે જે સમસ્ત કષાય કલંક કાદવથી વિમુક્ત છે. વાહ! એનું નામ અકષાય. કેટલું સરસ! એક શબ્દમાં આખું જૈન દર્શન આવી જાય. અકષાય, કષાય વિનાનો, કષાયથી અળગો. પછી બીજો વિશેષણ આપ્યું છે ઉદ્યમી. ઉદ્યમી એટલે પુરુષાર્થી, ઉદ્યમશીલ, વેદ વિજ્ઞાનશીલ, સ્વભાવશીલ એમ લેવાનું. પછી દાંત શબ્દનો પ્રયોગ બહુ સરસ છે. આ તમારા માટે બધા માટે બહુ નવો શબ્દ છે. દાંત એટલે સંયમી થાય, પણ અહીંયા એ દાંતની વ્યાખ્યા બહુ સરસ કરી છે. સર્વ ઇન્દ્રિયોના વ્યાપાર ઉપર વિજય મેળવ્યો હોવાથી જેણે પરમ દાંત રૂપતા પ્રાપ્ત કરી છે. દાંત એટલે ઇન્દ્રિયોનું દમન જેમણે કર્યું હોય એ દાંત કહેવાય. શું ઇન્દ્રિય દમન એટલે? ઇન્દ્રિયોની વાસના જેની લુપ્ત પ્રલુપ્ત થઈ છે. ટૂંકમાં ઇન્દ્રિયોની વાસના જેને પીડિત નથી કરતી, ઇન્દ્રિયોની વાસનાથી જે વાસિત નથી. શું સમજાય છે? હા, પંખો તો જોઈએ ને એસી તો જોઈએ, હા, સારા લુગડા તો જોઈએ, એ પાંચેય ઇન્દ્રિયોની જે સામગ્રી જોઈએ વાળા દાંત ન હોય. અહીંયા તો 6 ખંડનો રાજ્ય હોય તો એ બધું ફેંકી દઈને દિગંબરત્વ ધારણ કરવાની તૈયારી જ એની હોય. સમજાય છે? ઇન્દ્રિય દમન ચાલશે, ફાવશે અને ભાવશે. ખ્યાલમાં આવ્યું? એને દાંત કહેવાય. બરાબર. ત્રીજી વ્યાખ્યા, સકળ પરિસહરૂપી મહાસુભટોને જીત્યા હોવાથી જેણે નિજ ગુણ શૂર ગુણ પ્રાપ્ત કર્યું છે. આવ્યો ને શૂરવીર, એ શૂરવીર વાળો. પછી આગળ, નિશ્ચય પરમ તપશ્ચરણમાં નિરત એવો શુદ્ધ ભાવ જેને વર્તે છે અને જે સંસાર દુઃખોથી ભયભીત છે. વાહ! મૂળ ગાથામાં છે શબ્દ. અકષાય ઉદ્યમી દાંત છે, સંસારથી ભયભીત છે. જો યોગસારવાળી વાત છે. આ બહુ ભયથી ડરેલ ચિત્તવાળો હોય એને માટે જ પ્રત્યાખ્યાન હોય. છોડી કોણ શકે? ત્યાગ કોણ કરી શકે? જો બહારની પણ વાત કરીએ તોય. હા, જીવ શૂરવીર છે એ વાત થઈ. તેને વ્યવહારથી 4 આહારના ત્યાગરૂપ પ્રત્યાખ્યાન છે, પરંતુ વ્યવહાર પ્રત્યાખ્યાન તો કુદૃષ્ટિ પુરુષને પણ ચારિત્ર્ય મોહના ઉદયના હેતુભૂત દ્રવ્યકર્મ ભાવકર્મના ક્ષયોપશમ વડે ક્વચિત કદાચિત સંભવે. બોલો વ્યવહારવાળો, હા, બહારનો દેખાવો એ. તેથી જ નિશ્ચય પ્રત્યાખ્યાન અતિ આસન્ન ભવી જીવોને હિતરૂપ છે. સુખ શબ્દ આવ્યો ને, સુખમય, એનો અર્થ. કારણ કે જેમ સુવર્ણ પાષાણ નામનો પાષાણ ઉપાદેય છે,
તેમ અંધ પાષાણ નથી. આ એક નવી વાત છે. સોનું બનાવવાનું છે, ઘરેણાઓ જોઈએ સોનાના, તો પાષાણ કેવો હોવો જોઈએ? ધાતુ સુવર્ણનો જ હોવો જોઈએ ને. સોનાની લગડી હોવી જોઈએ ને. એ પથ્થરમાંથી થોડા ઘરેણા બને. હા, મેં તો આ શબ્દો તો શ્રોતાઓના સ્વરૂપમાં પણ ભણ્યા છે, વાંચ્યા છે. શ્રોતા કેવા હોવા જોઈએ? સુવર્ણ પાષાણ જેવા, અંધ પાષાણ નહીં. શેરડી કેવી હોવી જોઈએ? નહીં, સ્વાદમાં મીઠી તો ખરી જ ભૂપતભાઈ, પણ આમાં મોઢામાંથી લઈને પહેલાં સાઠાનો શરૂઆતનો ત્યાંથી તમે છોલવાનું ચાલુ કરો ને, છેક સુધી નીકળી જાય. ખ્યાલમાં આવ્યું? હા, કાણી શેરી નહીં, શેરડી ઓલી કાણી કુબડી નહીં. હા, નહીં, સ્વાદની વાત નથી કાકા, મીઠીની વાત નથી. એ વચ્ચે કાણી હોય ને, હા, લાલ કલરની થયેલી હોય, એ ખાઈ જ નહીં શકો. બગડેલી હોય શેરડી, કોડનો રોગ થયેલો હોય એને, એ મફતમાં એવી શેરડી કોઈ ખરીદે નહીં. એને કાણી શેરડી કહેવાય, કાણી કુબડી, આંધળી પાંગળી. તો શ્રોતા કેવા હોવા જોઈએ? આંધળા પાંગળા. શરીરે હોય તો ચાલે, વાંધો નહીં, પણ બુદ્ધિએ તો સુવર્ણ પાષાણ જેવા લાયકાતવાળા હોવા જોઈએ. તો જ એમાંથી કંઈ ઉગવાનું ને. ખ્યાલમાં આવ્યો? કેટલું સરસ લખ્યું છે. અંધ પાષાણ નથી, સુવર્ણ પાષાણ, સોનાની લગડીની વાત છે. માટીના ઢેપલા ને પથ્થર દિલ્હીની વાત નથી ચાલતી. ચલો, આ તો બહુ સરસ આગળ આખી ટીકા છે, પણ આપણે મૂળ વાત એટલી જ. અકષાય ઉદ્યમી દાંત છે, સંસારથી ભયભીત છે, શૂરવીર છે તે જીવને, પચખાણ સુખમય હોય છે. બહુ સરસ. આમાં અકશાયી ઉદ્યમી, દાંત એટલે સંયમી, જગત માત્રના ભ્રમણથી, બહુભ્રમણથી, સંસારથી ભયભીત, શૂરવીર તે જીવને સુખમય પ્રત્યાખ્યાન હોય છે. આના ઉપર તો હજી આવતીકાલે પણ સરસ ગંભીર બધી ચર્ચા ગુરુદેવ શ્રી કરશે. એટલે આ ગાથા ઉપર આપણે વિસ્તારથી આજના પ્રવચનનો અંશ જે આજની આ ગાથા ઉપર છે એ અને આવતીકાલે બેઉની ચર્ચા આપણે વિગતવાર કાલે કરશું. અત્યારે આપણે કળશ ઉપર જ્યાંથી શરૂઆત કરી હતી, કળશની વાત આપણે કરીએ. કળશમાં પણ 4-5 વિષય બિંદુઓ બહુ સરસ છે, એની જ થોડીક આપણે ચર્ચા કરશું. જો મૂળ કળશ પાના નંબર 210 ગ્રંથ સાથે હોય તો જો. જયતિ સમતા નિત્યમ યા યોગિનામ અપિ દુર્લભા, નિજ મુખ સુખવાદે પ્રસ્ફાર પૂર્ણ શશિ પ્રભા, પરમયમિનાં પ્રવ્રજા સ્ત્રીમનઃ પ્રિય મૈત્રિકા, મુનિવરગણસ્યોચ્ચૈ સાલંક્રિયા જગતામપી. ચલો, આ જે કળશ છે, કળશનો મૂળ અર્થ અને અનુવાદ 203 નંબરના પાના ઉપર છે. થોડુંક ત્યાંથી વાંચીએ આપણે. જો નીચેની 2 લીટી, જે યોગીઓને પણ દુર્લભ છે. મળ્યું હશે બધાને? છેલ્લી 2 લીટીમાં છે 203 નંબરના પાના. જે યોગીઓને પણ દુર્લભ છે. બરાબર. સૌથી પહેલો જો શ્લોકમાં શબ્દ શું છે? જો ઉપર શ્લોક લખેલી છે, જયતિ સમતા નિત્યમ. તે સમતા જયવંત વર્તે છે. વર્તો એમ નહીં, વર્તે છે. ગુરુદેવશ્રી આજે બોલ્યા હતા, જો આ મુનિપનાની જાહેરાત, એવું બોલ્યા સવારે ધનજીભાઈ. આ પોતાની ભૂમિકાની જાહેરાત છે. અહીંયા તો અમને તો આવી સમતા તો જયવંત વર્તે જ છે. સમતા એટલે સામાયિક, સમતા એટલે વિતરાગતા.
સામ્ય ભાવ, ચિત્ત નિરોધ, શુદ્ધોપયોગ. ખ્યાલમાં આવ્યું કે જે યોગીઓને પણ દુર્લભ છે. હવે જો જે નિજાભિમુખ, આ બીજી લીટી સંસ્કૃતમાં, નિજમુખ સુખ શબ્દો છો, નિજમુખ સુખ વાર્ધિ પ્રસ્ફાર પૂર્ણ શશી પ્રભા. સંસ્કૃતમાં જેટલું અઘરું લાગે છે ને એનો ગુજરાતીમાં અર્થ એટલો જ સરળ છે. જેમ દરિયામાં ભરતીને માટે ચંદ્ર, ચંદ્રની કાંતિ, ચંદ્ર એ નહીં, જો આ એક થોડીક વાત માર્મિક છે. દરિયામાં ભરતી લાવવા માટે આબમાંથી ચંદ્ર આવે છે નીચે, ઈ કાં આવે? નવરો થોડોક છે, એની કાંતિ આવશે. કાંતિ એટલે તેજ, પ્રભા. આમાં જો પ્રભા શબ્દ છે, શશી પ્રભા શબ્દ છે. સમજાય છે? કેટલું ખ્યાલમાં આવે છે બધા? સરોવરમાં, તાલાબમાં કમળ ખીલે, સૂરજ આવીને ખીલવે કે સૂરજના કિરણોથી ખીલી જાય? કિરણોની ક્યાં વાત કરો છો? પ્રભા, તેજમાં વાત કરો છો. માભો પડે ને, આભા માત્રથી પણ કળી ફૂલ બની જાય, ગુલાબ ખીલી ઉઠે, કમળ ખીલી ઉઠે. તો જો જે નિજાભિમુખ સુખના સાગરમાં ભરતી લાવવા માટે પૂર્ણ ચંદ્રની પ્રભા સમાન છે. આ બે વાત, એક તો યોગીઓને પણ દુર્લભ છે, બીજો નિજાભિમુખ સ્વસન્મુખ, સ્વભાવને સન્મુખ સુખના સાગરમાં, સાગર તો ખરો, સુખનો સાગર તો છે, પણ એમાં શેની જરૂરત છે? ભરતીની. આપણે ક્યારે સ્કૂલના દિવસોમાં પ્રવાસમાં જતા હોઈએ છીએ ને, નિશાળમાં હોઈએ ત્યારે પ્રવાસે જઈએ. અરે 80 વર્ષના બુઢા થયા હોય ને તો એ સમજો જામનગર જોવા જાય તો દરિયો જોવા જાય. હવે દરિયો કેવો દરિયો ગમે? હાવ હુતેલો નહીં, ઘૂઘવતો દરિયો ગમે, ઉછળતો દરિયો ગમે. તો તત્વજ્ઞાન કેમ ભૂગવતું નથી જીવનમાં? મરેલો તો મોક્ષનું જીવન. જીવન કેવો હોવો જોઈએ? ચૈતન્ય રસથી છલોછલ ઉછળતો હોવો જોઈએ ને. મને તો ઘણીવાર તમને કહું, 50 વર્ષ થઈ ગયા હોય તોય હતાશા અને નિરાશાથી જ સંકળાયેલા હોય છે. સંયોગોની વિચિત્રતા, ઉદયની વિચિત્રતા, પર્યાયોની પામરતા, ચલો ત્યાં સુધી તો ઠીક છે, પણ પરિણામની પણ પામરતા. પરમાત્મા સ્વભાવ પરિણામોમાં પણ ઉછળતો નથી. ચલો સંયોગો અને પર્યાયની પામરતા એ બધું તો સમજાય છે. પરિણતિ અને પરિણામ તો એ તારા હાથની વાત છે ને, તારા પુરુષાર્થની વાત છે ને, તારો તો આનંદી સ્વભાવ ને. કાંઈ નહીં, મરેલા જ હોય બિલકુલ. શું જયેશભાઈ, શું કીધું? આ કંઈક કાન ખુલે છે કે નહીં? હા, ધંધામાં 10-20 હજારનું નુકસાની થાય તો મરેલા, ઘરમાં કંઈક પ્રતિકૂળતા હોય તો સાવ મરી જ ગયેલા, ખાવા પીવાનું બધી ઉદયાધીન પ્રતિકૂળતાને લીધે તો જીવ સાવ નખાઈ ગયેલો હોય છે. જીનવાણી કહે છે તત્વજ્ઞાન છે તારી પાસે? જીનવાણી છે ને, તત્વજ્ઞાન છે ને, આત્મા પરમ તો આત્મા છે કે નહીં? તો છતીને અછતી શા માટે બનાવસ? ખ્યાલમાં આવ્યું? તો સાગર તો છે પણ સાગરમાં ભરતી નથી. ધનજીભાઈ, એ ભરતીને લાવવા માટે છે, ચંદ્ર સમાન છે. કોણ છે એ? પ્રત્યાખ્યાન. યોગીઓ માટે દુર્લભ. કોણ? પ્રત્યાખ્યાન. ઓલી ક્ષમતા, ઓલી સામાયિક, ઓલો શુદ્ધોપયોગ. એમ ત્રીજો વિશેષણ, જે પરમ સંયમીઓની દીક્ષારૂપી સ્ત્રીના મનને વાલી સકી છે. જો મને આજ સવારે આ સાંભળતો હતો ત્યારે મારા ચિત્તમાં એક વાત આવતી હતી. જેમ ચક્રવર્તીનો ફ્રેન્ડ કોણ હોય છે ખબર? ચક્રવર્તીનો ફાસ્ટ ફ્રેન્ડ કોણ?
બોલો. હે? ચક્રવર્તીનો ફાસ્ટ ફ્રેન્ડ એટલે ખાસ મિત્ર હોય છે સૌધર્મ. ચક્રવર્તીનું ઉઠવું બેસવું સૌધર્મ સાથે, કેમ કે ભરત ચક્રવર્તીના પપ્પાનું સમોશરણ બનાવે ને, ઓલો સમોશરણ મેનેજમેન્ટ કોણ સંભાળે? અરે સૌધર્મ ને. નથી સમજાતું મીનાબેન? હા સમજાનું ને. કૈલાસ પર્વત પર જ્યારે ભરત જાય છે, 14 આંસુએ રડે છે, સૌધર્મ સમજાવે છે તમે તો આ ભવે મોક્ષે જવાના છો. તો એ બધી એમની મિત્રતા છે, સાધનને વાત્સલ્ય છે. એમ અત્યારે તો આપણે બીજી વાત કરીએ તો ચક્રવર્તીની જે પટરાણી છે અને સૌધર્મની શચી છે, એ બંને વચ્ચે પણ એવું બેનપણીનો વ્યવહાર. શું સમજાય છે કે ખ્યાલમાં આવ્યું? જેમ કરોડપતિના ઘરની વહુ કરોડપતિની હારે જ એમનો ઉઠવું બેસવું ખાવું પીવું ફ્રેન્ડ સર્કલ એ બધું એવું હોય. એની સામે સમ્યક દ્રષ્ટિ આવે ને, ક્ષાયિક સમ્યક દ્રષ્ટિ, તોય એને નહીં પૂછે સ્ટેટસ ને. હું તમને શું કહું રાજુભાઈ, આ પંચમ કાળમાં જીવોને મિત્રતાના નામે 5 પાપ અને 7 વ્યસનોમાં ખરડતા જીવો ગમે છે. શું કીધું મેં? ઘણું કીધું. સાધર્મીના નામે, ફ્રેન્ડ સર્કલના નામે, ચલો આ શબ્દો વાપરીએ આપણે. હા, ભાઈબંધ દોસ્તાર અને ફ્રેન્ડ સર્કલના નામે 5 પાપમાં આળોટતા, 5 ઇન્દ્રિયોના અંબાર જેના જીવનમાં હોય એવા વિષય લોલુપી જીવો જ મિત્રતાના નામે ગમે છે. કેમ શુદ્ધ સાત્વિકવાળા જીવો કેમ નથી ગમતા? વિદ્વાન ટાઈપના મિત્ર કેમ નથી ગમતા? બોલો રિદ્ધિભાઈ, બોલો, બતાવો કેમ નથી ગમતા? કેમ કે એ રાત્રે ખાય નહીં તો આપણને નહીં ખાવા દે. એ બજારની વસ્તુ ખાય નહીં, આપણે એની નજરોમાં આવી જઈએ, પોલ ખુલે ને. આ વિષય લોલુપી જીવને વિષય ભોગો સંબંધી વાસનાના પોલ ખુલવાનો ડર છે. પણ પોલ ખુલે તો તું સંયમના માર્ગે આવીશ ને. એને ક્યાં એની પડી છે? એ ગુરુદેશે આજે ઘણું કીધું છે. એ તો અમારાથી કાંઈ થાય, એ તો બહુ અઘરો, એ તો બહુ કઠણ. લોહીના દાંત, હા, લોહીના ચણા અને મીણના દાંતે ચાવવા જેવું છે ચારિત્ર. બહુ કઠણ, અમારાથી નહીં થાય. જો સંયમ અંગે 99.99% લોકોની સોચ આવી છે. અઘરું. દુનિયા તો બોલે જ છે, મૂર્ખ દુનિયા તો બોલે જ છે, પણ આપણે પણ એમ જ સમજીએ છીએ ઉપવાસ બહુ અઘરું, એકાસન કઠણમાં કઠણ. એ આજે બહુ સરસ બોલે છે, બધી ચર્ચા આજે આવી છે આજના પ્રવચન, એ આ શ્લોકના પ્રવચન. મારે તો કહેવો તમને આ શ્લોકનો અર્થ કેવો હતો. તો દીક્ષારૂપી પ્રવ્રજારૂપી જે સ્ત્રી છે એ સ્ત્રીના મનને માટે વાલી સખી છે. ટૂંકમાં દીક્ષારૂપી સ્ત્રીના મનમાં કોણ બેનપણી તરીકે વિરાજતી હોય છે? કહે છે કે સમતા. પહેલાં મને બતાવો આ શ્લોકમાં શેની વાત હાલે છે? અરે તે સમતા જયવંત વર્તો. કઈ સમતા? એ આવી આ સમતા જે યોગીઓ માટે દુર્લભ છે. સમજાય છે? સુખ સાગરમાં ભરતી લાવવા માટે જે ચંદ્રની પ્રભા સમાન છે, એમ દીક્ષારૂપી સ્ત્રીના મનને માટે વાલી સખી છે. 3 વાતો. ચોથો, જે મુનિવરોના સમૂહોનું સાધકોના જીવનમાં અને 3 લોકને માટે અતિશયપણે આભૂષણ છે. અતિશય એટલે પ્રેસિયસ, એક્સક્લુઝિવ, વેલ્યુએબલ, કિંમતી, અણમોલ આભૂષણ છે. કિંમતી, બેશ કિંમતી. ઉચ્ચય શબ્દનો પ્રયોગ છે શ્લોકમાં, મૂળમાં.
ત્રીજી લીટીમાં જો સંભાવયામિ સમતામહમુચ્ચ કૈસ્તામ, અહમ ઉચ્ચ કઈ એમ અતિશયપણે. આ શ્લોક તો જુદું છે. એના પહેલાં જો પરમયમિનામ પ્રવ્રજ્યા સ્ત્રી મનઃ પ્રિય મૈત્રિકા મુનિવર ગણસ્ય ઉચ્ચૈ સાલંક્રિયા. એ સર્વશ્રેષ્ઠ અલંકાર છે અને જગતને માટે પણ. જો એક વાત આમાં સમજો, સાધકોને માટે પણ અલંકાર છે. અને જગત કેવું છે? અસંયમી અને અસાધક. સાધકો એટલે મુનિ ભગવંતો માટે તો છે જ, પણ જે સાધના કરવા નથી માંગતા એ જગતને માટે પણ એ અલંકાર છે. શું સમજાણું રાજુભાઈ? કે ખ્યાલમાં આવ્યું? હા, સમજાય છે વાત? સાધુઓ માટે પણ અલંકાર એ સંતા જ છે, અને નહીં સાધવા માગતા એવા અસંયમી જીવો માટે પણ એ સંતા જ અલંકાર છે. પોઈન્ટ સમજાણું? હવે બીજી વાત સાંભળો. મોક્ષમાં સુખી રહેવું હોય તો આત્મા, સંસારમાં સુખી રહેવું હોય તો આત્મા. આત્મકલ્યાણ સિવાય સુખી થવાનો બીજો કોઈ ઉપાય છે નહીં. તારે સંસારમાં જો સુખી રહેવું હોય, એટલે જ્યાં સુધી 2, 3, 4, 6 ભવ છે ત્યાં સુધી સુખેથી જીવન ગાળવું હોય તો આત્મદ્રષ્ટિ રાખ. મુક્તિમાં ગયા બાદ તો આત્મા સિવાય તો બીજું કાંઈ છે જ નહીં. એમ સાધકો માટે પણ અલંકાર અને જગતને માટે પણ અલંકાર. સિદ્ધાંત સૌને સરખો છે. ખ્યાલમાં એવા 4 વિશેષણો છે. તમારું કેટલું ધ્યાન રહ્યું હોય, કેટલા ઉપયોગ એકાગ્રતાથી આપ સૌએ સાંભળ્યું હોય, એક એક વિશેષણમાં મર્મ છે. ચલો જો પાન નંબર 210 ઉપર જુઓ. પહેલું જ વાક્ય ગુરુદેવશ્રીનું આજનું, વીતરાગ પરિણતિરૂપ ચારિત્ર. બ્રહ્મ વાક્ય છે આ. જે લોકો 5 મિનિટ 10 મિનિટ 15 મિનિટ વહેલા મોડા આવ્યા હોય, આ બધું માલ નીકળી ગયો. કેટલાકનું તો ધ્યાન ગયું હોય, ઓહો હજી તો એક જ લીટી થઈ છે, શ્લોક બોલે છે, હવે પ્રવચન ચાલુ, પણ એક લીટીમાં આખો પ્રવચનનો હાર્દ નીકળી ગયો છે. તને એની કિંમત નથી. મારે કોઈ વ્યક્તિગત વાત કરવાની નથી, જેના જે નસીબ. પણ ગુરુદેવશ્રી પહેલો શ્વાસ ભરે ને તો હરામ બહારમાં ઊભો હોય તો અંદરમાં આવીને બેસવું જોઈએ. પહેલું જ વાક્ય જો, વીતરાગ પરિણતિરૂપ ચારિત્ર. એનો આ પ્રત્યાખ્યાન પેટાભેદ છે. કરો આના ઉપર પીએચડી કરો, 500 પાના આના ઉપર લખી શકાય. કે આ શબ્દની ક્યાં કિંમત છે દુનિયાને? હા, હું વ્યાખ્યાનમાં આવ્યો ને તો મારું 10 જ મિનિટનું વ્યાખ્યાન જતું રહ્યું. આજે 50 મિનિટનું તો મેં સાંભળ્યું. કોને સમજાવે છે તું? છલ નથી, આ માયાચારી નથી. હા, 500 રૂપિયા ખર્ચો કરીને પિક્ચર જોવા જાય છે, 5 મિનિટનું પિક્ચર છૂટે છે? નથી છૂટતી ને? તો આમાં કેમ 10 મિનિટનું પ્રવચન છૂટે છે તારું? કિંમત નથી. ખરેખર તો હું તમને કહું, અનુશાસન કેવું હોવું જોઈએ. ગુરુદેવશ્રીનો માંગલિક ચાલુ થાય એના પહેલાં તો આવીને 10-15 મિનિટ પહેલાં આવીને બેસીને આપણે વાગોળવું જોઈએ. ગુરુદેવશ્રીની પરંપરા તો એવી છે. કેમ ગુરુદેવશ્રીની પરંપરા ક્યાંથી આવી? એ પોતે જ્યારે વ્યાખ્યાન કરતા તો 5 કલાક પહેલાં આવીને બેસતા. માંગલિક છૂટવું જ ન જોઈએ. પહેલે ધડાકે પહેલો વાક્ય કાને પડવો જ જોઈએ. એક સત્પાત્ર શ્રોતા તરીકે આવું એક અનુશાસિત જીવન આપણું હોવું જોઈએ. તો આમાં જો વીતરાગ પરિણતિરૂપ ચારિત્ર, એનો આ પ્રત્યાખ્યાન એટલે આ ચારિત્રનો એક પેટા ભેદ છે. પછી તો આગળ રમઝટ બોલાવી છે ગુરુદેવશ્રીએ. જો પહેલો વિશેષણ છે નવા ફકરામાં, યોગીનામ અપી દુર્લભા. તો બીજા એક પ્રકરણમાં એક સેવા શબ્દની વાત આવી હતી. તો ગુરુદેવશ્રી કહે છે સેવા તો યોગીઓને પણ ગહેન છે, એમ લોકો કહે.
જો આ બધા પાંજરાપોળમાં સેવા કરવી કંઈ હેલી છે? શું ધનજીભાઈ, આ ગુરુદેવ શું ચપ્પી કરશે? આમાં ચપ્પી કરશે. કહે છે એમ લોકો કહે સેવા સેવા, અરે દુનિયાની સેવા કરવી એ તો યોગીઓની દુર્લભ છે. એમ એક પત્રમાં આવ્યું હતું, જૈન પત્રમાં, એ જૈનોના પત્રમાં વળી પાછા, પરની સેવા કરી શકે છે ક્યાં? સેવા કોની? પરની સેવાનો ભાવ છે, શુભ ભાવ, પુણ્ય છે, રાગ છે, એ કંઈ ગહેન નથી. કેમ ગહેન નથી? કેમ કે અનાદિકાળથી કરતો જ આવ્યો છે. સેવા યોગીનામ અપી ગહેનમ, કોઈ સંસ્કૃતનો વિદ્વાન બોલતા હશે, અરે ધૂળે ગહેન નથી, આ ગહેન તો યોગીઓને દુર્લભ વિતરાગ ભાવ, કે જે વસ્તુ અખંડ આનંદ પ્રભુ એના ઉગ્ર આશ્રયથી પ્રગટ થાય, એ આત્માની સેવાથી જે પ્રગટ થાય એવી વિતરાગતા યોગીઓને પણ, યોગીઓને તો આ દુર્લભ છે. યોગીઓને તો બહારના ક્રિયાઓ બધા કરી જાણે, પણ અંદરની મૂળ સાધના તો મહાદુર્લભ છે. બહુ સરસ બધી ચર્ચા છે આ. જો પછીના ફકરામાં જુઓ, આ પૈસા મળવા દુર્લભ છે ને વ્રત પાળવા દુર્લભ છે, એમ અહીંયા નથી કહ્યું. બોલો, હા, નાના મળવા દુર્લભ છે એમ નથી કીધું. કેટલી માર્મિક વાત. અચ્છા, મહાવ્રતની એક બહુ જબરદસ્ત વ્યાખ્યા દુનિયાના જીવોના ચિત્તમાં હોય, મહાપુરુષો પાળે એને મહાવ્રત કહેવાય. તો ગુરુદેવશ્રી કહે છે કે ભાઈ, એ તો એનો અર્થ આવો કરે, એનો મહાપુરુષોએ પાળ્યા, એનો અર્થ અરે જ્યાં સ્વરૂપની ધ્રુવ ઉપર ઘણી જ ઉગ્રતાની આશ્રયે જે વિતરાગતા પ્રગટી છે, ત્યાં આગળ આવા 5 મહાવ્રતના વિકલ્પો હોય છે. જોજો એક વાક્ય આવ્યું, પાળી છે સ્વરૂપની સ્થિરતા. શું કીધું? કેટલું એકાગ્ર થઈને ગુરુદેવશ્રીનું પ્રવચન સાંભળવું જરૂરી છે, બતાવો. પાળી તો છે એને સ્વરૂપની સ્થિરતા, પણ વ્રત પાળે છે એમ વ્યવહારથી કહેવામાં આવે છે. આ એના રામબાણ છે ગુરુદેવશ્રીના પ્રવચનના. સમતા એટલે વિતરાગતા, વિતરાગતા એટલે ચારિત્ર્યની રમણતા, પ્રત્યાખ્યાન, એ બધા એકાર્થવાચક છે. જે એક 2-3 બાબતો બહુ સરસ આગળ આવી. મહા અતિન્દ્રિય આનંદનો ભંડાર, અનંત અતિન્દ્રિય આનંદનો ભંડાર, એવું પરમ સ્વતત્વ. એક વાત, પહેલી વાત. બીજી વાત, એનો ઉગ્રપણે આશ્રય લેવો, જઘન્ય આશ્રય લેવો એ સંકિત, અને ઉગ્રપણે આશ્રય લેવો એ ચારિત્ર. એનાલિસિસ કેવું કરવું છે. પછી જો આગળ બીજો વિશેષણ આવ્યો, નિજાભિમુખ સુખના સાગરમાં ભરતી લાવવા માટે પૂર્ણ ચંદ્રની પ્રભા. એમાં પણ બહુ માર્મિક ચર્ચા છે. જો સમ્યક દર્શન એ વિતરાગતા, સમ્યક જ્ઞાન એ વિતરાગતા, અને સમ્યક ચારિત્ર્ય, ત્રણેય વિતરાગતા. કેમ કે ચારેય અનિયોગોનું તાત્પર્ય છે ને, તો ચારેય અનિયોગોનું તાત્પર્ય શું છે? કે વિતરાગતા, સમભાવ, સમતા, સમતા. આમ સમતા રાખવી દુનિયામાં રાગની મંદતાની, એ સમતાની આ વાત નથી. એમાં ગુરુદેવશ્રી કહે છે, આહા રે રે, આવો વિશ્વાસ, આવો એ કઠણ છે. સમજાય છે? હા. જો પછીના ફકરામાં એક 2 લીટી છે, છેલ્લે બહુ માર્મિક છે. ઉપયોગ એકાગ્ર કરીને સાંભળો. નિજાભિમુખ ઉગ્રપણે સુખનો સાગર પ્રગટ્યો છે. કહે કે પર્યાય પ્રગટ્યો છે ને, તો પ્રગટે કોણ? પર્યાય. કે છે મુનિની દશાની વાત છે ને. અતિન્દ્રિય સાગર આનંદ એ નહીં. ઉપયોગ એકાગ્ર કરીને સાંભળો. અતિન્દ્રિય સાગર આનંદ એ નહીં, એ તો ત્રિકાળ છે. એને આશ્રયે, જો એ દ્રવ્ય સ્વભાવને આશ્રયે એકાગ્ર થઈને અતિન્દ્રિય આનંદનો સાગર ઉછળો. એટલે ઉછળતો એ પર્યાયની વાત ચાલે છે, દ્રવ્યની વાત નથી. તમે માથું મારો ને, ઉપલું માળ ખાલી થઈ જાય. આમાં ગુરુદેવને સમજવાની એક કળા હોય છે. કેમ કે આ શબ્દો નથી, આ હાર્દ છે બધું. આ ધનજીભાઈ
કેટલી માર્મિક વાત છે. અતિન્દ્રિય આનંદનો સાગર એ ઉછળે એની વાત નથી ચાલતી, એને આશ્રય. મેં આમાં લખી રાખ્યું છે, ખબર શું લખ્યું છે? દરિયાની વાત નથી આવતી, દરિયામાં ઉછળતા મોજાઓની વાત આવે છે. અને મોજાઓ લાવવા માટે ઓલું પ્રત્યાખ્યાન, ઓલી ક્ષમતા વાતી ચાલે છે. જો સન્મુખ અને વિમુખવાળી પણ વાત બહુ સરસ કરી છે પછીના ફકરામાં, કે જ્યાં સુખનું સ્વરૂપ પડ્યું છે ભગવાન અંતરમાં એની સન્મુખ થઈને, રાગ અને નિમિત્તથી વિમુખ થઈને. સન્મુખ અને વિમુખ, અસ્થિ અને નાસ્તિ બેઉની વાત. સાવ નીચેના ફકરામાં જો ચારિત્ર તો બાપા લોહીના કોળિયા છે, મીણના દાંતે બેડું. સંજીભાઈ આપણે બધું આવું જ બોલીએ છીએ, સાહેબ ચારિત્ર કાંઈ બહુ ઊંચી વસ્તુ છે કે આપણાથી થાય, આપણે જ બોલીએ છીએ આ બધું. તો ગુરુદેવ આમાં કહે છે, આગળ જો, ભાઈ તને ખબર નથી ચારિત્ર તો આનંદદાયક છે, એને સુખ દુઃખદાયક માન તો તને વસ્તુની ખબર નથી. એ ફકરામાં જો છેલ્લે, અરે વ્રતને કષ્ટ સહન તો કરી જુઓ, કેવા વ્રત કઠણ છે. અરે એમ નથી પ્રભુ, તને ખબર નથી. પછી ઓલો દરિયામાં જે ભરતી આવે ને ચંદ્રનો, એ આખો ફકરો સમજાવ્યા. જેમ ત્રીજી લીટીમાં, જેમ સાગરમાં પૂનમ હોય એમ. અને પછીના નવા ફકરામાં સિદ્ધાંત સમજાવ્યા એમ. જો એ જેમ ક્યાં છે ને એમ ક્યાં છે શોધો તો ફટાફટ. દેખાણું તમને પહેલાં? હા, દીવો લઈને શોધો, જળશે. છે જેમ મળ્યું. જેમ મળ્યા બાદ 10 લીટી બોલ્યા અને પછી એમ બોલ્યા. નવો ફકરો એમ. સમતા એટલે ભગવાન આનંદના ધામનો આશ્રય લઈને, ઉગ્ર આશ્રય લઈને જે સમતાને વીત રાખતા, એ વીત રાખતા સાગર સુખનો જે ભરતી આવે એ ભરતી લાવવામાં ચંદ્રમાં સમાન છે. વાહ, એક વૈરાગ્ય પ્રેરક ઉદ્ગાર આવ્યું છે આગળ જો. અરે પ્રભુ સુખ તારું ક્યાંય બીજે નથી. કે ઓલા મોજાઓ દરિયામાં જ હોય ને, શું કીધું? કિનારે તો ન હોય ને, મોજા ક્યાં આવે? દરિયામાં જ આવે ને, કિનારે તો નહીં આવે ને. એમ કહે છે અહીંયા કે પ્રભુ સુખ તારું ક્યાંય બીજે નથી, શરીરમાં નથી, પૈસામાં નથી. રાજુભાઈ, જો શરીરમાં નથી, ગુરુદેવ બોલે છે, આપણે કોની પાછળ દોડીએ છીએ? શરીર પાછળ. પૈસામાં નથી, આપણે કોની પાછળ? પૈસા પાછળ. આબરૂમાં નથી, આપણે દિનના રાત શું જોઈએ છે? આબરૂ. નથી પાપના ભાવમાં, અને અમે રહીએ છીએ પાપના જ ભાવમાં. નથી પુણ્યના ભાવમાં, અમે તો રોજ પુણ્ય કરીએ, કલાક પૂજા કરીએ, પ્રક્ષાલ કરીએ, સ્વાધ્યાય કરીએ, જાત્રા કાઢીએ. હા, ભાઈબંધ દોસ્તાર બુંદેલખંડની યાત્રામાં નીકળી જઈએ. હા, બધું જો જેમાં નથી એની પાછળ આપણે દોડીએ છીએ. ગુરુદેવ કહે છે એ તો દુઃખ છે. ભગવાન આત્માના આનંદનો જ્યાં આશ્રય લીધો અને સમુદ્રમાં જેમ ગોથા ખાઈને અંદર પડીને જેમ મોતી લાવે, એમ ભગવાન આત્મા પોતાનો સ્વભાવ સાગર એમાં એકાગ્ર થઈને. ખ્યાલમાં આવ્યું? આ વાત તે કંઈ વાત છે? દશા પલટીને દિશા પલટી જેવી કોઈ વાત નાની સોની નથી. સાવ નીચે જો હજી, અરે અમારે સહન કરવા પડે, ઉઘાડે પગે ચાલવા પડે, ઊના પાણી પીવા, લોચ કરાવવા, તીકા ધારના જેવા વ્રત પાળવા. અરે ભગવાન, શું કહો છો ભાઈ? એ તો બાહ્ય દ્રષ્ટિ છે. શબ્દ પણ કેવા વાપર્યા છે, ઓછા પડે છે જાણે. હિંમતભાઈ છે ને પ્રસ્તાવનામાં લખી છે વાત, ગુરુદેવશ્રીએ યાદ અપાવી છે. 3-4 લીટી પછી જુઓ 214 નંબરના પાને. હા 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 હા, એ કાંઈ વાત છે, એ કાંઈ વાતે બેસે એવું છે? જો વાતે નહીં બેસે, અનંત અનંત જેમાં પુરુષાર્થ છે. બોલો, અનંત અનંત જેમાં પુરુષાર્થ છે, હા, એનાથી આ વાત બેસે. આમ દશા છે, એને આમ કરી નાખવી, અનંત પુરુષાર્થનો આખો કામ. પછી ત્રીજો વિશેષણ, દીક્ષારૂપી સ્ત્રીના વાલી સખી. અને ઓલો જે ગઈકાલ રાત્રે આપ સૌને ગુરુદેવશ્રી બોલ્યા હતા ને, ઉપાડો યા વીતરાગના ઘરના માંડવા. વીતરાગના ઘરને માંડવે શેના ગાણા હોય? રાગના હોય.
લગ્ન વખતે કહે ને ઉપાડો કહેવાય, એ ઠીક ન કહેવાય. પછી ઓલા અનવર બન્યા હતા અને પછી ઘરેણો અને દાગીના બધા હાચવવા માટે ઉપાડો, એ સંદર્ભમાં બધી વાત કરી. અને બધા ફાવાભાઈ ગાંડાભાઈ બધા કહેતા કે ભાઈ એ તો ભગત માણસ છે, એ તો બોલે, એ માંગલિક જ બોલે, કોઈ દી અમાંગલિક ન જ બોલે. પછી તો વૈરાગીના બધા પ્રસંગો ગુરુદેવશ્રીએ સમજાવ્યા છે. એમાં દૂધી બેને ગયા ઘરે બહેરા, દુનિયામાં વચન છે કે એનો ભાવનો આશય શું છે એને નહીં સમજે. સમ્યક દ્રષ્ટિ વિતરાગતા વાલી છે, રાગ વાલો નથી. હોય ખરો પણ રાગ એમને વાલો નથી. ચલો, આવી રીતે આ ચર્ચા થઈ. સખીવાળી વિષય તો બહુ વિસ્તારથી સમજાવ્યા. ચોથો વિશેષણ જો 216 નંબરના પાને, મુનિવરોના સમૂહનું તેમજ 3 લોકનું અતિશયપણે આભૂષણ છે. અરે આપણા માટે વિતરાગતા આભૂષણ છે એમ કહે છે આમાં. એટલે મંગલ શૃંગારવાળો પણ આપણે સ્વાધ્યાય કરી ગયા છે. શેમાં શેની શોભા, એમાં જો વચ્ચે મુનિવરોના સમૂહને પ્રિય છે, આભૂષણ છે. આહા ધન્ય ધન્ય વિતરાગતા દ્રવ્યને આશ્રયે સમતા ચારિત્ર પ્રત્યાખ્યાન, 3 લોકનું આભૂષણ જેને સંતો ધારે, ઇન્દ્રો જેને પ્રાર્થે, એવી જે ચારિત્ર દશા 3 લોકમાં પણ. એમ મુનિવરોને તો ઠીક, પણ 3 લોકમાં બીજા બધાને. હવે હું સંયમની વાત કરું, મોઢું કાં બગડે? સાહેબ તમે ખાવા પીવાની વાત કેમ કરો છો? રાત્રિ ભોજનના ત્યાગની વાત કેમ કરો છો? અરે પણ સંયમ સાધકોને તો હોય, પણ અસંયમીને પણ એનો તો ઉપદેશ હોય જ ને. આ કેટલી માર્મિક વાત છે. એક હોય 3 કાળમાં, એમ વિચારો, એક હોય 3 કાળમાં એમ નહીં ભૂપતભાઈ, એક હોય 3 લોકને પરમાર્થનો પંથ. 3 લોકને માટે એક જ પરમાર્થનો પંથ છે. સાધકોને પણ, બાધકોને પણ, સમ્યક દૃષ્ટિને પણ અને મિથ્યા દૃષ્ટિને. સૌને એક જ છે. કોરોના સમજો કરોડપતિને થાય, ઈલાજ નહીં કરે. ઝૂંપડપટ્ટીમાં જે ગરીબડો હોય એ ઈલાજ નહીં કરે. અચ્છા, ગરીબડો જે છે એને કોરોના થયેલો હોય તો શું એ પેરાસિટામોલ લઈને કોરોનાને ઠીક કરે? બોલો વિમલભાઈ, બોલો. હાર્ટ એટેક આવે, સમજો કરોડપતિને હાર્ટ એટેક આવે તો એ હાર્ટ સ્પેશિયાલિસ્ટ પાસે જઈને ઓપરેશન કરશે. ઝૂંપડપટ્ટીમાં રહેનારને હાર્ટ એટેક આવે તો એ ક્યાં જઈને કરશે? MBBS ડૉક્ટર પાસે જઈને કરશે? પેરાસિટામોલ લઈને ઠીક કરશે? એને જો જિંદા રહેવું હોય તો ઓપરેશન તો સેમ જ હોય ને. એક હોય 3 કાળમાં પરમાર્થનો પંથ, અને એક હોય 3 લોકને પરમાર્થનો પંથ. જો કેવું સરસ છે. સ્વર્ગના દેવો પણ ભાવે, ક્યારે અમે ચારિત્ર અંગીકાર કરીએ. વાહ, કેવું સરસ ગુરુદેવશ્રી બોલ્યા છે. જો દેવમાં ચારિત્ર ત્યાં હોતું નથી, માટે આ ચારિત્ર માનેલા એ ચારિત્ર કહેવાય. અચારિત્ર તે સમતા સદા જયવંત છે, એમ કહીને પોતાની દશાની પ્રસિદ્ધિ કરી છે. આવું આ અદ્ભુત પ્રકરણ. છેલ્લો એક બહુ માર્મિક પોઈન્ટ એમાં આવેલો છે, દ્રવ્ય ચારિત્ર અને ભાવ ચારિત્રવાળું. એ એક કમેન્ટ્સ ગુરુદેવશ્રીના સમજવા જેવા છે. 4થે 5મે આવ્યું હોય તો ઓલાને દ્રવ્ય ચારિત્ર કહેવાય, નહીંતર દ્રવ્ય ચારિત્ર શેનું કહેવાય? જો 4થા ગુણસ્થાનમાં હોય, 5મા ગુણસ્થાનમાં હોય તો એ તો ચારિત્રના 2 પ્રકાર છે. ક્યાં? ચારિત્ર તો એક જ છે, એનું નિરૂપણ 2 પ્રકારે છે, દ્રવ્ય ચારિત્ર ને ભાવ ચારિત્ર. એમ અરે ભગવાન, આહા કરીને વાત અહીંયા પૂરી કરી. શું કીધું આ છેલ્લે? શું કીધું? કંઈક સમજાણું? દ્રવ્ય ચારિત્ર અને ભાવ ચારિત્ર 2 છે કે ચારિત્ર એક જ હોય? આના માટે સાંભળો. મોક્ષ માર્ગના નિરૂપણ 2 પ્રકારે. મોક્ષ માર્ગ તો એક જ. આવા બધા સિદ્ધાંતો છે. સિદ્ધાંતોની નકરી લગડી છે. જો ખરેખર આ લગડીને આપણે સમજતા થઈએ ને તો તત્વજ્ઞાનના સાચા જોહરી બનીએ, સોની બનીએ. નહીં તો ઠીકરા પારખતા રહો, રાગ પારખતા રહો, સંસારને પારખતા રહો. સ્વભાવ પછી પારખવામાં નહીં આવે. વિચારજો. ઓમ નમઃ સિદ્ધેભ્યઃ.
शत बार है, वंदना शत बार है। हे जिनवाणी भारती तो ही जपो दिन रैन, जो तेरी शरणा गहे सो पावे सुख चैन। जावाणी के ज्ञान ते सूझे लोकालोक, सोवाणी मस्तक नवो सदा देत हो ढोक, सदा देत हो